તો એ દેશનું તંત્ર બરાબર ચાલશે નહીં. ઓપોઝિટ પાર્ટી પણ જોશે. વિરોધ પક્ષ જરૂરી છે. આમને તો વિરોધ પક્ષે સાફ કરી નાખ્યો. કોઈ વિરોધ ના એવો ના રહ્યો. વિરોધના એનો મુખ્ય હોય જો ને નેતા વિરોધી એ ના રહેવા દીધો. મોદીએ તો જબરું કર્યું છે. હવે એ લોકો કહે છે કે બધા પક્ષ ભેગા થઈ અને વિરોધ નેતા ચૂંટવો. એ વિરોધ નેતા નથી, એ તો ઓપોઝિટ પક્ષનો નેતા છે. વિરોધનો નેતા ના કહેવાય. એ ચાલે નહીં. હવે છતાંય રસ્તો કાઢ્યા વગર છૂટકો નથી, કાઢશે. તો આ બધા તપ એ કર્મોની નિજરા માટે છે. એના બદલે તપનું અભિમાન થઈ જાય. એ પણ એક સાધનાનું અજીર્ણ છે, અપચો છે. કોઈ પણ પ્રકારનો મત એ સાધનાનો અપચો છે, અપરિપક્વતા છે. ખરું તપ તો ઈચ્છા નિરોધ તપ. ઈચ્છાઓનો અભાવ કરવો, ઈચ્છાઓ જ ઉત્પન્ન થવા ના દેવી, એ મોટું તપ છે. અને સંસારી જીવોને ઈચ્છાઓ ના થાય એવું પ્રાય બનતું નથી. ત્યાગ અવસ્થામાં હજી ઈચ્છા નિરોધનું આપણે વિશેષ બની શકે છે. સંસારી જીવો 18 પ્રકારની જરૂરિયાતો હોય છે, 18 પ્રકારના લફડાઓ હોય છે. 24 કલાક ઉપયોગ એમને પરમાં જ રોકેલો રાખવો પડતો હોય છે. 24 કલાક. એટલે કોઈ તપ કરતા હોય એની અનુમોદના કરે. તપનો મદ કરવા જેવો ઈચ્છાઓ ઘટાડો. શાંતિ જોતી હોય, જરૂરિયાતો ઘટાડો, ઈચ્છાઓ ઘટાડો. એક પથારી જોઈએ અને એક 12 રૂમનો બંગલો રાખે અને જ્યારે નોકર ચાકર દેશમાં ગયા હોય ત્યારે 12 રૂમનો બંગલો એને ભારરૂપ થાય. જેટલી જરૂરિયાતો ઓછી હશે એટલી શાંતિ, એટલી ઈચ્છાઓ નિરોધ, એટલી સાધના તમે ઊંચી કરી શકશો. અહીં દોડે, ત્યાં દોડે, આમ દોડે, આમથી આમંત્રણ, તો પેલી બાજુ દોડે, પેલી બાજુવાળા આમંત્રણ, આમ દોડે. ચારે બાજુ ધર્મના નામે પણ જીવ દોડ દોડ કરે છે. એને ઈચ્છા છે કે હું ધર્મની પ્રભાવના કરું. અરે ભાઈ, આત્માને રત્નત્વથી પ્રભાવિત કરવો એનું નામ પ્રભાવના છે. આવી બહારના પ્રભાવનાઓ તો અનંત વાતે કરી છે. એનાથી પ્રભુ આત્માનું કલ્યાણ થવાનું નથી. સહેજે સહેજે થાય તો કર, પણ એના માટે તારે દોડાદોડ કરવાની કંઈ જરૂર નથી. એમ કે અમારા શેઠ છે ને એક પગ વિદેશમાં ને એક પગ અહીં, એટલે 2 પગે ખોટો, 2 પગ. બહારમાં બહુ પેઢીઓ છે. અમેરિકામાં અમારી બ્રાન્ચ છે, ઓસ્ટ્રેલિયામાં અમારી બ્રાન્ચ છે, બ્રિટનમાં અમારી બ્રાન્ચ છે. ચારે બાજુ બ્રાન્ચ ખોલે છે. એક બ્રાન્ચના મેનેજરની જવાબદારી આટલી હોય છે તો આટલી બધી બ્રાન્ચના મેનેજર તો થઈ છે. તો તારે ઉપાધિઓ કેટલી? વળીઓ હોય છે ને, વળીઓ અને મોગ. મકાન ઉપર મોગ હોય છે આડો મોટો, અને એના ઉપર વળીઓ નાખ્યો છે, એના ઉપર પતરા કંદડિયા નાખ્યો. તો વળીઓને 1-1 ખીલો હોય અને મોગને જેટલી વળીઓ એટલા ખીલા હોય. એટલા એના વિકલ્પ. પેલા મળવા આવે છે, સાહેબ આ મળવા
કરવાનું છે, આનું આમ કરવાનું. આ પેલા લોકો આવવાના હતા, આજ નથી આવ્યા. પેલા નહોતા આવવાના તો બધા આવી ગયા છે. આમને ટાઈમ આપ્યો તો એ પ્રમાણે નથી આવ્યા. આમને આમ નહોતું કરવાનું, એમને આમ કર્યું છે. પણ હવે કંઈ મૂકને અહીંયા આનંદ ગમતું ક્યાં બાબત. કેટલી પરોજણ છે ધર્મના અંદરમાં. આ ગુરુઓને શાંતિ નથી. એ દોડમ દોડ દોડમ દોડ દોડ દોડત દોડ્યો. જેટલું સૌક્ષમ જ્ઞાન વધારે એટલી એની દોડ વધારે હોય છે. પ્રાય વિકલ્પ વધારે કરશે. આ પહેલાંના જમાનામાં ડોશીનો હતા, કંઈ વાંચતા લખતા આવડે નહીં, પણ આખો દિવસ બેઠા બેઠા માળા રામ 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 કે નમોડી અંતરામ કર્યા. અને બીજા કોઈ વિકલ્પે નહીં, કોઈ આંટી ગુટી હોય નહીં, કોઈ ઈચ્છા હોય નહીં. જે મળ્યું એ ખાઈ અને પ્રભુ સ્મરણ કરે. હવેની ડોશીઓ પણ ભરી ગઈ. હવે એ ટીવી સામે બેસશે, એ મોબાઈલો રાખે છે. ભરાય નહીં તો મોબાઈલ રાખે છે. લેટેસ્ટ સાધનો આવ્યા તો આ વિકલ્પો વધ્યા કે તમારા ઘટ્યા? એટલે વધવાપણું સંસારનું નર દેહને હારી જવો એનો વિચાર નહીં. અહો એક પર તમે નિર્ગંથ મુનિઓ, ધ્યાની મુનિઓ, તપસ્વી મુનિઓ જંગલની અંદરમાં સાધુઓના સમૂહથી પણ છૂટા પડી અને એકાંત ગુફાઓમાં કે નદીની કોતરોમાં શાંતિથી ધ્યાનની અંદરમાં સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પ્રયોગ કરે છે. અને એ સફળ થાય. બહુ પરિચય રાખો તો તમે ધ્યાનને યોગ્ય ભૂમિકા ખોઈ નાખશો. એટલે ઝાઝા જીવોને ભેળા કરવા એ ઝાઝા ઝેરી કીટાણુ ભેળા કરવા સમાન છે. બધા જેટલાના સંપર્ક રાખશો એટલા વિકલ્પો ચાલવાના તમારે. જેટલા એટેચમેન્ટો છે બધેથી ડિટેચમેન્ટ કરશો તો ઉપયોગનું આત્મા સાથે એટેચમેન્ટ થશે. જેટલી ચેનલો નખાવશો એટલા વિકલ્પો વધે. કેટલી ચેનલો ચાલે છે. હવે અંદરની ચેનલો જેટલી છે કે એમાંય પહોંચી શકાતું નથી. નવી બહારની ચેનલોમાં નખાય. શાંતિ જોતી હોય એક ખૂણામાં બેસી સંપર્ક ઘટાડી કૃપાળુદેવે કહ્યું કે આ દશા કેમ અવરાઈ? તો કે આ લોકોનો પરિચય વધારે. સત્સંગ અને અસંગ, બસ સત્સંગ આપો અને અસંગ થઈને તમારી સાધના, તમારી યોગ્યતા હોય તો. નહીં તો સત્સંગ સાંભળો અને અસંગમાં એને વાગો. કોઈ પણ પ્રકારના પરિચયો વધારશો તો એનાથી તમારે એમની સાથે વાતચીતનો પ્રસંગ થશે. એ વાતચીતના કારણે વિકલ્પો વધશે અને વિકલ્પના કારણે નિર્વિકલ્પ સમાધિને ધક્કો આપશે. આ સમાધિ શતકના 72મા ગાથામાં મુનિઓને ભલામણ કરી છે આચાર્ય ભગવાન. માટે અસંયમી, અજ્ઞાની અને લૌકિક જીવોનો સંપર્ક અને સંસર્ગ બહુ રાખવો નહીં. પ્રયોજન કંઈ હોય સંસારિક, ઠીક છે, આપણે સંસારમાં છીએ, બસ એટલા પૂરતું, વિશેષ નહીં. આત્માનું કલ્યાણ સાધું છે. તપ કરવાથી ઇન્દ્રિયોની ઉન્મત્તતા નાશ પામી જાય છે. ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે. આ ઇન્દ્રિયો ઉન્મત્ત થાય તો એ આત્માનું પતન કરાવી નાખે છે. દરેક ઇન્દ્રિયો પોતપોતાના વિષયમાં બળવાન હોવાના કારણે આત્માને નિમિત્ત નૈમિત્તિક સંબંધથી ખેંચી જાય છે. એટલે ઢીલા સારા, શરીર થોડું શિથિલ થાય, ઇન્દ્રિયો શિથિલ થાય, મન શિથિલ થાય તો તમારા વિકલ્પો પણ શિથિલ થશે તપ દ્વારા.
એટલે ઈચ્છા નિરોધ ઘટાડો ઘટાડો. हे जीव क्या इच्छत हवे है इच्छा दुख मूल. जब इच्छा का नाश तब मिटे अनादि दुख. हे जीव तो शू इच्छाओं करे छे? क्या इच्छा है इच्छा दुख मूल. बधी इच्छाओं दुखનું મૂળ છે. એ દુઃખ પેદા કરાવનારી છે. આકુળ વ્યાકુળતા ઉત્પન્ન કરાવનારી છે. અશાંતિઓ વધારનારી છે. કરવી જ હોય અને તું નીચેની ભૂમિકામાં છું તો માત્ર મોક્ષ અભિલાષ. માત્ર શબ્દ વાપર્યો, બહુ વિચારવા જેવી વસ્તુ છે. મોક્ષ અભિલાષ નહીં, માત્ર મોક્ષ અભિલાષ. એ સિવાય બીજા કોઈની ઈચ્છા કરવાથી અશાંતિઓ વધે છે, કર્મનો આશ્રમબંધ પણ વધે છે, દુઃખો પણ વધે છે, આકુરતા વ્યાકુરતા વધે છે, ઉપયોગ અશાંત થાય છે અને એની ધ્યાનની ભૂમિકા નષ્ટ થઈ જાય છે. આ ધ્યાનના અધિકારી મુનિઓ કેમ કહ્યા? ગ્રહસ્તો નથી, સાવકો નથી. કેમ કે એને અનેક પ્રકારના સંસારના સંપ્રસંગો એવા છે કે એના વિકલ્પોના કારણે એ નિર્વિકલ્પ સમાધિમાં આગળ જઈ શકતો નથી, જઈ શકતો આગળ, ગમે તેવો હોય શ્રાવક. શ્રાવક વધારેમાં વધારે જે બહારમાં ક્ષુલક એ લોકો હોય, જે 7 પ્રતિમાધારી હોય, કે એથી ઓછી પ્રતિમાધારી શ્રાવક હોય તો એ પંચમ ગુણસ્થાનકની તરતમતામાં રહી શકે છે. એથી આગળ નહીં. કોઈ પણ સાધક શ્રાવક એ પ્રમત અપ્રમત દિશામાં પ્રવર્તી શકે નહીં. પ્રમતમાં જ રહેવાનું. ચાહે તીર્થંકર ગ્રસ્ત દશામાં હોય તો પણ, ક્ષાયિક સંસ્કૃતિ ગમે તે હોય. જો આ સંગ કેટલો બાધક છે. એટલે સર્વ સંગ મહા આશ્રવ રૂપ છે. કૃપાળુએ એક વાક્ય કહ્યું. શું કહ્યું? સર્વ સંગ મહા આશ્રવ રૂપ છે. સંગ એટલે પરિગ્રહ. સંગ એટલે 24 પ્રકારના પરિગ્રહ મહા આશ્રવ રૂપ છે. અને બધામાં મોટામાં મોટો સંગ પરિગ્રહ મિથ્યાત્વનો છે. મિથ્યાત્વ સહિતથી ગમે એટલા તપ કરે કોઈ કામ ના થતા, ત્યાગ કરે કોઈ કાર્યકારી મોક્ષ માર્ગ ન થતા, ગમે તેવી સાધનાઓ કરે કોઈ કાર્યકારી એવી સાધના થતી. આપણે તો ગાંઠિયા અને ચા ને બધું બરાબર દબાઈ અને પછી પેટમાં પેલા વાયુ ઊંચા નીચા થયા કરે, ઓળકાર ફાટા આવ્યા કરે, શ્વાસ અંચર થયા કરે અને એમ કઈ પેલો ઓળકાર બહાર કાઢી નાખે. ધ્યાન યોગ ઉત્તમ છે, પણ ધ્યાનની પહેલી ભૂમિકા પાત્રતા તો આપણામાં લાવો. પાત્રતા વગર કરેલું ધ્યાન કે કરાયેલું ધ્યાન એ નિષ્ફળ છે. ધ્યાન પણ એક પ્રકારનું તપ છે. ધ્યાન પણ એક પ્રકારનું તપ છે. એ આરંભ પરિગ્રહમાં ડૂબેલાને ધ્યાન થઈ શકતું નથી. આરંભ અને પરિગ્રહ એ ઉપશમ અને વૈરાગ્યના કાળ છે. એટલે ઉપશમ વૈરાગ્યને પ્રગટ થવા દેતા નથી અને ખાઈ જાય છે. કસાયને મંદ પડવા, પરિગ્રહ છે એ કસાયને મંદ પડવા દેતો નથી. એના જ વિકલ્પમાં લોભ કસાય ઊંચો થાય છે. પછી એ લોભ પ્રમાણે વસ્તુ ના મળે તો ક્રોધ થાય છે અને એને મેળવવા માટે માયા કપટ કરે છે અને આવે એટલે એને માન વધારે છે. પરિગ્રહમાં ચારે કસાયો
પડેલા છે. એટલે પરિગ્રહધારીઓથી ધ્યાનના કે મોક્ષના નકશા બનાવાય તો બનાવો, પણ બિલ્ડિંગ બનાવી શકાય નહીં. શું કહે છે? એ ધ્યાનના કે મોક્ષના નકશાઓ ચિતરી શકો, પણ બિલ્ડિંગો બની શકે નહીં. સ્વાધ્યાય એ પણ એક પ્રકારનું તપ છે. વધારે સમય સ્વાધ્યાયમાં લગાડો, ધ્યાન ના કરી શકો તો સ્વાધ્યાય. મુનિઓને પણ કહ્યું છે કે 4 પ્રહર સ્વાધ્યાય કરો અને 2 પ્રહર ધ્યાન કરો. 4 પ્રહર સ્વાધ્યાય એટલે 12 કલાક સ્વાધ્યાયમાં કાઢો, ત્યારે તમારું ધ્યાન બળ વધશે. અને ધ્યાનમાં બળ તૂટે એટલે પાછો સ્વાધ્યાય, અને સ્વાધ્યાયમાં બળ વધે તો ધ્યાનમાં. હવે આ સિવાય વચમાં જે કંઈ બીજે ઉપયોગ તમે લગાડો છો અને દોડે છે, એ તમને મોટો ધ્યાનમાં બાધક થાય છે. એવો કંઈક બહારથી મળવા આવ્યા, આ મોટો ઉપસર્ગ છે ધ્યાનનો. મોટો ઉપસર્ગ છે. બેવણ આવ્યા, એ એમને પછી રાજી રાખો, આ રસોઈ બનાવો ને એમને ફરવા લઈ જાઓ ને એમના માટે આ શોપિંગ કરો ને એના માટે મોલોમાં જાઓ ને એ ચાલુ ચક્કર, આ 84ના ચક્કરો અને આ 99ના ચક્કરો, 99ના ચક્કરો અને 84ના ચક્કરો ચાલ્યા કરે. બસ સાધુ અને શ્રીમંતોનો સંગ થાય તો મહા દુઃખ થાય, અને રાજાઓનો સંગ તો મહા દુઃખકારક છે, એમ લખ્યું છે આગળમાં. આ બધા શ્રીમંતોના કે આવા રાજા મહારાજાઓ કે રાજકારણના સંગમાં પણ રહેવા જેવું એના સંગમાં પણ આત્માનો રંગ બગડી જાય છે, ઉતરી જાય છે. સ્વનું અધ્યયન કરવું એનું નામ નિશ્ચય સ્વાધ્યાય છે. અને આ વ્યવહાર સ્વાધ્યાયમાં એટલો તો ફાયદો છે કે તમારો ઉપયોગ અશુભમાં નહીં જાય, જ્ઞાનની વૃદ્ધિ થશે અને એના કારણે ધ્યાનની પણ વૃદ્ધિ થશે. એનું પણ બળ આમાંથી મળે છે. ક્ષયોક્ષમ વધશે, તમારી ચિંતવન શક્તિ ખીલશે, ધ્યાન શક્તિનું બળ વધશે. આ સ્વાધ્યાયમાં ધ્યાનને અનેક પ્રકારે પોષણ મળે છે, અને એના માટે બાહ્ય તપ પણ જરૂરી છે. બહુ તમે હુસપુસ થઈને ખાવા પીવામાં વિવેક ચૂકીને કરશો તો તમે ધ્યાનની અંદરમાં ઊંઘી જશો, પ્રમાદ આવશે. સ્વાધ્યાયમાં પ્રમાદ આવશે, સાધનામાં તમને પ્રમાદ આવશે. એટલે આહાર એક જ ગુણોદરને યથા ઉપલબ્ધ છે. દિવસે રસેચ્છાહીન વણ મધુમાંસ છે સાધુઓ માટે. એક જ વાર આહાર ઠામ ચાલે, તે પણ શુદ્ધ આહાર, 46 દોષથી રહિત આહાર, અને એ પણ ગુણોદર. એટલે પીરસનારા બધી 18 આઈટમ એને ઉભા છે ગુણોદર. અને અલ્પ દિવસે રસેચ્છાહીન, રસોને પ્રાપ્ત કરવાની ઈચ્છા વગર કે અમુક રસ મળે તો સારું નહીં. સાધના કરવી છે અને તપ હશે તો તમારી સાધના ઊંચી થશે. એટલે વિગયોવાળા પદાર્થો છે, વધારે પડતા મસાલાવાળા પદાર્થો છે, એનાથી આત્માની જે સ્થિરતા રહેવી જે નથી રહેતી, ઉપયોગ ચડ વિચળ થઈ જાય છે, પ્રમાદ આવી જાય છે. ઘરે જઈને તમે 2 વાટકા રસની અંદરમાં 3 ચમચી ઘી નાખીને પીઓ, હૂંફ નાખીને, અને પછી 12 સાડા 12 જમો ને 1 વાગે સામાયિક કરો,
પોણો કલાકની તમારી સામે ધર્મ ધ્યાન પૂછતો ધર્મ ધ્યાન તમને એમ છે કે હવે આદરા 22 તારીખે તો આવી જશે, પછી તો બંધ છે ક્યારે. એટલે અત્યારે તપ તો ગમે ત્યારે થશે, આવતા ભાવમાં થશે, પણ આવતા ભાવમાં કેરી મળવાની થોડી છે. અમારા કાકા હતા સંબંધી, એ મારા સાહેબને કહે કે તમે આ રાબડી મને છોડાવશો રાબડી પીવાની, પણ સાહેબ તમે કહો કે આ રાબડી કોઈ દેવલોકમાં મળે, દેવ તો કોઈ પીવે જ નહીં, એને તો હાર જ ના હોય. ત્યારે નરકમાં તમે કહો છો કે પાણીનું ટીપું ના મળે, તો આ રાબડી તો શેની મળે. ત્યારે તિર્યંચોમાં ગાય ભેંસ બકરામાં જઈએ તો એને તો દૂધ કાઢી લે, પણ કોઈ દૂધની રાબડી પીવડાવે નહીં. ત્યારે દૂધની રાબડી પીવાનો ભાવ એક મનુષ્ય ભાવ છે, અને એમાંય તમે છોડાવો છો. એટલે એવું અંતરાય કર્મ વાંચો કે સાહેબ અનંત કાળ સુધી અનંત જન્મમાં તમને રાબડી કોઈ વળાવશે નહીં. આનું નામ તપ, આનું નામ તપ છે. એવી રીતે 8મો મદ છે રૂપમદ. એ રૂપમદની અંદરમાં મૂકવું છે મોક્ષ પાવરની ટીકામાં कि मेरे रूप के सामने कामदेव भी दास्ता करता है, यह रूप मद है. એવું રૂપના અંબાર જેવા હોય, કામદેવ પણ એના ગુલામ થઈ જાય એવી રૂપવાન સ્ત્રીઓ કે પુરુષો, એને પણ રૂપનો મદ ચાલે. કુરૂપવાળાને પણ રૂપનો મદ, કુરૂપતાનો મદ હોય છે તો રૂપવાળાની તો વાત જ નથી. કુરૂપવાળા બહેન કોઈ હોય, દેહાધ્યાસ જેનો ખૂબ વધેલો છે, એ જ્યારે નહીં ધોઈ અને અંદરમાં ઊનમાં તૈયાર થવા જાય અરીસાની સામે, ત્યારે આમ લાગે કે અરીસા ભવનમાં કેવળના લઈ આવતો નથી. એ અરીસાના સામે જોયા કરે, અનેક પ્રકારના હાવભાવ નખરાઓ મોઢાના અને શરીરના કર્યા કરે. ઘડીકમાં કપડાં આમ બદલે, ઘડીકમાં આમ પહેરે, ઘડીકમાં પેલું નાખે, ઘડીકમાં આ ઉતારીને બીજું નાખે. એ 1.5, 2, 3 સામાયિક ત્યાં આગળ થઈ જાય. કેટલો ટાઈમ ડ્રેસિંગમાં એને લાગે. બીજા મારું રૂપ જોઈને વખાણ કરે, એવો રૂપનો ગર્વ કરવો એ રૂપમદ છે. પુણ્યના કારણે કોઈ રૂપ મળ્યું સારું, એનો મદ કરવા જેવો નથી. આ બધી સામગ્રીઓ 8 પ્રકારના મદ થાય છે, એ પુણ્યના સંયોગથી મળેલી સામગ્રીઓ છે, અને એનો જીવ મદ કરે છે, અને એ સંયોગ પુણ્યનો ઉદય પતી ગયો એટલે એ સામગ્રીનો વિયોગ થઈ જવાનો છે. અને જે મદ કર્યો એના નિમિત્તે કર્મ બાંધ્યું, એ કર્મના પોટલા લઈ અને જીવ 4 ગતિમાં અનાદિકાળનો રખડે છે. તો આ પ્રકારે 8 પ્રકારના મદ છે. એનો પણ જ્ઞાનીઓ કહે છે કે ત્યાગ કરો, કોઈ પણ વસ્તુનો ગર્વ કરવા જેવો. તો આ 8 મદનું સ્વરૂપ વિચાર્યું. હવે આગળ જે અનાયતનોની બધો વાત છે, અને 8 અંગ સમ્યક દ્રષ્ટિના નિસંકેત વિકાંક્ષિત વગેરે, એનું વર્ણન આપણે હવેના શબ્દમાં કરશું. ઓમ શાંતિ.